ચલો અહીંયા બેસવું હોય તો તમારે શીખવું હોય તો બેસી જાઓ. હા ચલો આજે ચાલુ કરીશું પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ. પહેલા બે કાળ ચલાયા, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ. એના પછી ચલાયા ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ. એના પછી ચલાયા આજે ચાલુ કરીશું પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ. આવતીકાલે ભવિષ્યકાળ. એની સાથે વોઇસ ફૂડ. જેને મુશ્કેલી હોય એ રૂબરૂ મળી શકે છે. પૂર્ણ વર્તમાન કાળ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ ભૂતકાળ પાસ્ટ પરફેક્ટ ટેન્સ. બંનેમાં હેવ હેડ વત્તા બીન વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. હકારમાં નકારમાં હેવ નોટ બીન વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. અને પ્રશ્નાર્થમાં ઉલટ WH અને who તો કર્મ બીન વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. ચલો વાક્ય જોઈએ. પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળના સહાયકારક ક્રિયાપદો હેવ અને હેઝ. પૂર્ણ ભૂતકાળ એનું સહાયકારક ક્રિયાપદ થઈ જાય હેડ. એ અમુક આજા બે મિનિટની માસી અહીંયા જો. ચલો આઈ હેવ written a letter. I have written a letter. He has sung songs. He has sung songs. Children have played hockey. Asha has learned music. આ પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ ભૂતકાળમાં we had finished our work. Darshan had taken lunch before Riya came. આ જુદું છે. I had eaten an apple before you took breakfast. थोड़ा फिर से आना. Children had studied the maps. હવે જુઓ અહીંયા આઈ કરતા આ હેવ સહાયકારક ક્રિયાપદ અને આ પાસ્ટ પાર્ટિસિપલ. સૌથી સહેલો કાળ આ બંને સૌથી સહેલા, કેમ કે બંનેમાં હેવેઝ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ આપેલું જ હશે. હેવેઝ હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ આપેલું છે. તમારે ફક્ત મૂકવાનું BEEN બી. ખાલી બી ના સ્થાન કયા કયા? તો હકારમાં બી મૂકવાનું હેવેઝ અને હેડ પછી, નકારમાં બી મૂકવાનું નોટ પછી, અને પ્રશ્નાર્થમાં બી મૂકવાનું કર્મ પછી. પહેલા આ ચલાવીશું, આ પછી આ ઉલટ WH અને who. ચલો આ કરતા હેવેઝ સહાયકારક ક્રિયાપદ I have, we have, you have, they have. He seat ની સાથે શું આવે? શું આવે? He seat ની સાથે yes. અને head માં બધાની સાથે head. I had, we had, you had, he, she had અને they had. આમાં એક વચન બહુવચનનું ધ્યાન રાખવાનું. આમાં એની કોઈ જરૂરિયાત રહેતી નથી. ચલો હવે આ કરતા સહાયકારક ક્રિયાપદ પાસ્ટ પાર્ટિસિપલ. રિટર્ન એટલે લખ્યું. શું લખ્યું છે? તો a letter. વાક્યની શરૂઆતમાં મૂકી દો તો a letter. હવે આઈ ની સાથે હેવ આવ્યો, પરંતુ લેટર નવ પુરુષ થયો, ત્રીજો પુરુષ એક વચન. તો સહાયકારક ક્રિયાપદ હેવ આવે કે હેઝ. બરાબર? હેઝ અને આનું પાસ્ટ પાર્ટિસિપલ તો આપેલું જ છે તમને, રિટર્ન.
બાય બી. હવે અહીંયા હેવ અને હેઝ પછી તમારે બી નું ગુદગુદન મૂકવાનું છે જે બી આ ટુ બી એટલે કે બી એનું બી નું આઈએનજી વાળું રૂપ મૂક્યું ગઈકાલે બી અને એનું ગુદગુદન થાય બી ડબલ એન બી. બરાબર. ટુ બી વોઝ અથવા તો વર અને પાછળ આવે બી. તો ચલો અહીંયા હેવ અને હેઝ પછી મૂક્યો બી. he has sung song. આ હી કરતા આ હે સહાયકારક ક્રિયાપદ પાસ્ટ પાર્ટિસિપલ બંને આપેલું છે તમને દરેક વાક્યમાં have has વત્તા પાસ્ટ પાર્ટિસિપલ આપેલું છે એમાં વચ્ચે તમારે મૂકવાનો છે બી. ધ્યાન રાખવાનું તમે કર્મ એક વચન અહીંયા he ની સાથે has આવ્યો આ કર્મ બહુવચન છે songs. બરાબર બહુવચન છે તો શું આવે have ગુદગુદન આપેલું છે songs અને have has અને પાસ્ટ પાર્ટિસિપલ ની વચ્ચે મૂકવાનું છે બી ડબલ એન બી. have has બી by children have played hockey. children કરતા ક્રિયાપદ have પાસ્ટ પાર્ટિસિપલ played શું રમ્યા છે હોકી. તો હોકી પહેલો અક્ષર કેપિટલ હોકી એક વચનમાં છે એટલે આવે has. આનું ગુદગુદન played by children. હવે લખવાનું રહ્યું તમારું બી. have has વત્તા પાસ્ટ પાર્ટિસિપલ ની વચ્ચે આવશે બી ડબલ એન બી. hockey has been played by તો have has વત્તા પાસ્ટ પાર્ટિસિપલ અહીંયા લખેલું છે have has had વત્તા been વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. ચલો આશા હે લર્ન મ્યુઝિક. આશા કરતા કઈ ક્રિયા કરે આ સોરી સહાયકારક ક્રિયા શીખવાની ક્રિયા કરે છે શું શીખે છે તો મ્યુઝિક. તો મ્યુઝિક એક વચન છે તો મ્યુઝિક has. બરાબર. લર્ન એનું ગુદગુદન છે લર્ન નું ગુદગુદન બાય આશા. નામ હોય તો નામ જ લખવાનું વિભક્તિ હોય તો કર્તા વિભક્તિ હોય તો કર્મ વિભક્તિ કર્મ વિભક્તિ હોય તો કર્તા વિભક્તિ અને have has પછી મૂકવાનું છે બી ડબલ એન બી. તો have has been have has been have has been have has been. આમાં મોટો ફાયદો શું કે ગુદગુદન તમને આપેલું છે. બરાબર. ગુદગુદન આપેલું છે એટલે have has અને પાસ્ટ પાર્ટિસિપલ ની વચ્ચે તમારે લખવાનું છે બી ડબલ એન બી. ચલો પછી પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ થાય have. પૂર્ણ ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ have. બે ક્રિયા થાય છે જો બંને વાક્યો લખેલા છે. બરાબર. એક ક્રિયા પૂરી થઈ એની પહેલા એક ક્રિયા પૂરી બીજી ક્રિયા પૂરી થઈ એ પહેલા પ્રથમ ક્રિયા પૂરી થઈ ગઈ છે અને પ્રથમ ક્રિયા જે પૂર્ણ થઈ ગઈ હોય એ પૂર્ણ ભૂતકાળ બીજી ક્રિયા પૂરી થઈ હોય સાદો ભૂતકાળ. ફરીથી આની વાક્ય રચના એવી છે અહીંયા before આવ્યો તો આગળનું વાક્ય હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ એટલે પૂર્ણ ભૂતકાળ અને પાછળનું વાક્ય એ સાદા ભૂતકાળ. હવે અહીંયા આફ્ટર આપ્યું છે તો પહેલું વાક્ય એ સાદું ભૂતકાળ અને પાછળનું વાક્ય છે એ પૂર્ણ ભૂતકાળ હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. બરાબર. બંને વાક્યમાં થઈ શકે. અહીંયા મેં એવું વાક્ય લખ્યું બંનેનું પેસિવ થઈ શકે. ચલો અહીંયા કરતા આ હેડ ક્રિયાપદ એની સાથે આપેલું છે આ સારા પાસ્ટ પાર્ટિસિપલ. શું પૂરું કર્યું તો અવર વન. તો અવર વન બધાની સાથે હેડ આઈ હેડ વી હેડ યુ હેડ હી સી હેડ અને ધે હેડ એટલે અહીંયા આવ્યો હેડ. આની સાથે પાસ્ટ પાર્ટિસિપલ ફિનિશ બાય વિની કર્મ વિભક્તિ થાય પાસ્ટ. હવે હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ ની વચ્ચે તમારે લખવાનું છે આ બીજું વધારાનું ક્રિયાપદ બી એટલે થયો હેડ બી. ચલો દર્શન had taken lunch before Riya came. દર્શન કરતા હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ આપેલું શું લીધું તો લંચ. હવે લંચ ની પછી જુઓ બિફોર પછી કરતા છે ક્રિયાપદ છે કર્મ આપેલો નથી એટલે પાછળના વાક્યમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. બિફોર Riya came કામનું ભૂતકાળ થાય came. દર્શન had taken lunch તો લંચ હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. બરાબર. બાય દર્શન હવે હેડ અને પાસ્ટ પાર્ટિસિપલ ની વચ્ચે આપણે મૂકવાનો છે બી. લંચ had been taken by દર્શન before Riya came. રિયા આવી તે પહેલા લંચ દર્શન દ્વારા લેવાઈ ગયો હતો. ચલો હવે આમાં ફેર છે આ કરતા હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ શું છે આ લખવાનું ખાધું તો શું ખાધું સફરજન. હવે before you took breakfast તમે નાસ્તો લીધો
તે પહેલા મેં સફરજન ખાઈ લીધું હતું. હવે બિફોર પછી યુ કરતા બરાબર કઈ ક્રિયા કરે છે લેવાની. શું લીધું છે? બ્રેકફાસ્ટ. તો કરતા છે ક્રિયાપદ છે ને કર્મ છે. તો આનું પણ વોઇસ થાય. આ બંને વાક્યનું વોઇસ થાય. આમાં બિફોર આપેલો છે, આમાં કરતા છે ક્રિયાપદ છે, કર્મ આપેલો નથી. પણ અહીંયા કર્મ આપેલું છે. તો બંને વાક્યનું પેસિવ થાય. એન એપલ. Apple had બરાબર been eaten by me. An apple had been eaten by me. હવે અહીંયા છે before બરાબર. કરતા ક્રિયાપદ કર્મ તો બ્રેકફાસ્ટ અહીંયા સાદો ભૂતકાળ છે. જો અહીંયા હેડ મૂકેલો છે, સહાયકારક ક્રિયાપદ આપેલું છે બરાબર, હેડ આપેલું છે, પણ અહીંયા તો ટુ તો સાદો ભૂતકાળ થયો. આપણે શરૂઆતમાં છે કે સાદા ભૂતકાળના ટુ બી ના રૂપ was અને were. તો બ્રેકફાસ્ટ was taken by an apple had been eaten by me before breakfast was taken by you. અહીંયા કરતા સહાયકારક ક્રિયાપદ, પાસ્ટ પાર્ટિસિપલ અને કર્મ. અહીંયા before છે, એના પછી બીજું વાક્ય કરતા છે ક્રિયાપદ છે. જો ક્રિયાપદ સુધીનું હોય તો વાક્યમાં કોઈ ફેરફાર કરવાનો નહીં, પણ જો કર્મ આપેલો હોય તો બંને વાક્યનું પેસિવ કરવું પડે બરાબર. ચલો, children had studied the maps. ચલો, children કરતા had સહાયકારક ક્રિયાપદ, પાસ્ટ પાર્ટિસિપલ અને the maps. બહુવચન જ છે, એકવચન બહુવચનમાં પૂર્ણ ભૂતકાળમાં ફેર પડે નહીં. had been studied by children. ચલો, પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ વર્તમાનકાળના સહાયકારક ક્રિયાપદો have અને has. પૂર્ણ ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ had બરાબર. ટુ બી ના ત્રણ રૂપ બોલી દો. ટુ બી, was, were અને be. ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળમાં બીજું ing વાળું રૂપ મૂક્યું. હવે પૂર્ણ ભૂતકાળમાં, પૂર્ણ વર્તમાનકાળમાં મૂકવાનું છે be double n b. ચલો, આનું be નું સ્થાન ક્યાં? તો વાક્યમાં સહાયકારક ક્રિયાપદ has, have અને had પછી been વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. ચલો, a letter has been written by me. તો have has વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. આમાં છે કર્મ songs બહુવચન છે, તો songs બહુવચન ક્રિયાપદ આવ્યું have. અહીંયા જે એની સાથે has પણ songs બહુવચનમાં, તો songs have been sung by him. hockey had, children have played hockey. તો hockey કર્મ એકવચન છે તો આવ્યો has. એના પછી been વત્તા પાસ્ટ પાર્ટિસિપલ by children. Asha has learned music. તો music has been learned by Asha. learn નું પૂરતું તેને LER. હવે પૂર્ણ ભૂતકાળ, એનું સહાયકારક ક્રિયાપદ થયું had. બધાની સાથે had જ આવે. I had, we had, you had, he, she had અને they had. તો we had finished our work. Our work had been finished by us. had વત્તા past participle. Lunch had been taken by Darshan. Before પછી કર્તાની ક્રિયાપદ છે. જો કર્મ આપેલો હોય તો બીજું વાક્ય પણ પેસિવ બનાવવું પડે. અહીંયા છે I had eaten an apple. તો an apple had been eaten by me. બીજું વાક્ય છે before વાળું. before પછી છે કરતા પછી ક્રિયાપદ અને ક્રિયાપદ શું લીધું? તો બ્રેકફાસ્ટ. તો before breakfast was taken. અહીંયા had આપેલો છે તો પૂર્ણ ભૂતકાળ થયો. આ સાદો ભૂતકાળ છે તો સાદા ભૂતકાળમાં was were વત્તા past participle. એમાં had લખવાનો નથી. children had studied the maps. the maps બહુવચન છે, એકવચન. અહીંયા કઈ had માં ફેર પડે નહીં. maps had been studied by children. ચલો, આની સ્ક્રીનશોટ લેવા તો લઈ લે. આ લેવાનો છે તો આપણે બધા વાક્યો ભેગા થશે ને ત્યારે તકલીફ પડશે. આની પ્રેક્ટિસમાં મુશ્કેલી પડે. બાકી બોર્ડ ઉપર સમજાય એ વખતે તો બધાને એમ થાય ઓહો આ તો શેર આપેલું છે. હવે પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ અને નકારી અને કે નેગેટિવ સેન્ટેન્સીસ. નેગેટિવ સેન્ટેન્સમાં જુઓ
have, has, had, not, been વત્તા past participle સ્થાન બદલાય. અહીંયા have પછી been હતું અને હવે not પછી been. ચલો કરતા સહાયકારક ક્રિયાપદ નકાર માટે not, past participle અને પાછળ થયો કર્મ. તો t શું કીધું છે તો 4 t has not drunk અહીંયાથી મૂકવાનું છે drunk by Raj. હવે not પછી અહીંયા મુકાશે b not been. T has not been drunk by Raj. જો અહીંયા has not વત્તા past participle આપેલું છે અહીંયા લખી નાખું has not been purchased by Hiral. નામ આપ્યું તો નામ લખવાનું કરતા વિભક્તિ હોય તો કર્મ લખવાની. A new pen has not been purchased by Hiral. આથી સહાયકારક ક્રિયાપદ કયું have. અહીંયા નોટ આપેલો છે પાસ્ટ પાર્ટિસિપલ સ્પોકન એટલે બોલવું. શું બોલવાનું નથી બોલ્યાની વાત તો the truth. હવે ટ્રુથ એક વચન છે has not. સ્પોક નું ઉત્પાદન થયું સ્પોકન અહીંયા તમને આપેલું છે અહીંયા નોટ આવ્યો તો b double e n d. The truth has not been spoken by ચલો તેની કર્મ વિભક્તિ them by them. Truth has not been spoken by them. The patient has not taken medicines. શેની વાત થઈ? medicines. medicines. બહુવચન છે એટલે આવે have not been. હા take નું ઉત્પાદન થાય taken. હવે not પછી શું મૂકવાનું ક્રિયાપદ been. ચલો by the patient. not been અને not નકાર વાક્યમાં has વત્તા not વત્તા been વત્તા past participle. અને મોટો ફાયદો તમને ભૂતકૃદન તો આપેલું છે ફક્ત ધ્યાન રાખવાનું એકલા been માં been નું સ્થાન નકારમાં not પછી been નું સ્થાન નકારમાં not પછી. ચલો the doctor had not operated the patient. ડોક્ટર કરતા had સહાયકારક ક્રિયા not આપેલું છે operated ક્રિયાપદ થયું past participle અને the patient બહુવચન છે the patient. બરાબર બહુવચનમાં બી આવે had not પછી been operated by the doctor. Not been. Children had not drawn good pictures. Had not drawn. So had not been drawn ના ત્રણ રૂપ draw એનું ભૂતકાળ drew અને ભૂતકૃદન drawn આપેલું છે તે કોઈ પ્રશ્ન નથી. drawn by the children. જો ક્રિયાપદ નહીં આવડે તો વોઇસ નહીં આવડે. good pictures. Good pictures had not been drawn by the children. Vijay had not torn a paper. Ani avde had not torn a paper. Bolo had not been. Ana ત્રણ રૂપ બોલો. ત્રણ રૂપ બોલી આવો. ટીયર ટીઈઆર ટીયર એટલે ફાળવું. ટીયર નું ભૂતકાળ થાય ટીઓઆર ટોર અને એનું ભૂતકૃદન થઈ જાય ટોર. એવી જગ્યાએ વિયર થાય વિયર એટલે પહેરવું એનું ભૂતકાળ થાય વોર WOR અને એનું ભૂતકૃદન થઈ જાય વોર. A paper had not been torn by Vijay. A paper had not been torn by Vijay. Paresh had not seen a movie. Had not seen. So had not been અહીંયા મૂકવાનું છે BEEN. બરાબર અહીંયા આવ્યો amusing.
A movie. Sorry, movie. Movie. Movie had not been seen by Paris. જુઓ અહીંયાના કા છે have has had not been વત્તા past participle પૂર્ણ વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ આવે have અને has એકવચન હતો has બહુવચન હતો have પછી t has not been not પછી આવ્યો been a new pen has not been not પછી આવ્યો been truth has not been not પછી આવ્યો been medicines have not been તો not પછી આવ્યો been બરાબર અહીંયા સહાયકારક ક્રિયાપદ have is અને પૂર્ણ ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ had એક જ ક્રિયાપદ I had we had you had you had he she had અને they had જો patients had not been બરાબર good pictures had not been not પછી been a big paper had not been a movie had not been seen by હવે જે ઉલટ w અને who છે એમાં કર્મ પછી been મુકાશે ચલો કોઈને મુશ્કેલી હોય તો પૂછી લેજો બાકી સ્ક્રીનશોટ લઈ લેજો પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ ઉલટ પ્રશ્ન સહાયકારક ક્રિયાપદ છે પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળનું have અને has પૂર્ણ વર્તમાન કાળનું અને પૂર્ણ ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ have એને વાક્યની શરૂઆતમાં મૂકવાથી ઉલટ પ્રશ્ન થઈ શકે જો હેડ પર વાક્યની શરૂઆતમાં છે એટલે ઉલટ પ્રશ્ન થયો ઉલટ પ્રશ્નમાં ઉલટ પ્રશ્નમાં કર્મ મૂકવાનો છે કર્મ પછી been વત્તા past participle કર્મ ખાસ ધ્યાન રાખવાનું છે પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળમાં એક વચન બહુવચન જોવાનું પૂર્ણ ભૂતકાળમાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં એક વચન હોય કે બહુવચન ચલો આગળ આયો સહાયકારક ક્રિયાપદ ભૂતકાળ આ સહાયકારક ક્રિયાપદ શું જોયું છે તો ફેલ તો this ફેલ વાક્યની શરૂઆતમાં નહીં મૂકવાનું this ફેલ એક વચન છે એટલે અહીંયા આવ્યો has this ફેલ કર્મ આવ્યો has મૂક્યો છે કર્મ છે કર્મ પછી આવે been બરાબર એના પછી આવે she by એટલે આ કર્મ પછી આવ્યો be અહીંયા have છે એની સાથે have આવે પણ અહીંયા કર્મ એકવચનમાં છે this will એટલે અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે મુકાશે has પછી કર્મ બરાબર વાક્ય રચના જુઓ has પછી કર્મ been past participle by you કર્મ been past participle અહીંયા have અને has મૂકવાનું have અને has અથવા તો had પૂર્ણ ભૂતકાળ have has had કર્મ been વત્તા past દરેક પ્રશ્નમાં ઉલટ પ્રશ્નમાં what where when why how આ દરેક પ્રશ્નની અંદર અને who વાળા એમાં કર્મ મુકાય કર્મની સાથે been અને એની સાથે past part જો બધાના સ્થાન બીજના જુદા જુદા છે have has અને had પછી been હકારમાં નકારમાં નોટ પછી been મૂકવાનો છે અને ત્રણેય પ્રશ્નમાં ઉલટ પ્રશ્ન wh અને who માં કર્મ વત્તા been વત્તા past participle ચલો has she prepared nice coffee એક વચન છે કર્મ થયું આ ક્રિયાપદ થયું ભૂતકૃત આ કર્તા અને આ સહાયકારક ક્રિયાપદ એટલે મૂકી દઉં has nice coffee બરાબર કર્મ થયો કર્મ been past participle prepared prepared by શની કર્મની ભક્તિ થાય તો been કર્મ been આરવ કર્મ been વત્તા past participle have the girls sung the prayers અહીંયા prayers બહુવચનમાં છે તો have નું આવે have સહાયકારક ક્રિયાપદ have the prayers prayers કર્મ been ભૂતકૃત આપેલું છે sung by the girls કર્મ been બધા ભેગા વાક્યો થઈ જશે ત્યારે તકલીફ પડશે પેલો પેરેગ્રાફ આવશે ત્યારે એમાં સાદો વર્તમાનકાળ સાદો ભૂતકાળ ચાલુ વર્તમાનકાળ ચાલુ ભૂતકાળ પૂર્ણ વર્તમાનકાળ પૂર્ણ ભૂતકાળ સાદો ભવિષ્યકાળ એક્ટિવ માંથી પેસિવ ને પેસિવ માંથી એક્ટિવ
જ્યારે એમ થાય કે આવું થોડું ધ્યાન રાખીને શીખ્યા હોત તો સારું, અને આ છેક સુધી આખી જિંદગી કામમાં આવશે. એક બે દિવસની આખી જિંદગી કામમાં આવશે. આનું આજ પાછું 11મામાં છે, આનું આજ 12મામાં છે, અને કોલેજમાં ભણાવે તો ઠીક છે, ના ભણાવે તો પણ જિંદગીમાં બોલવા માટે પણ આ વોઇસ અગત્યની વસ્તુ છે. ચાલો, have you ever seen the Taj Mahal? Have you ever seen? past participle કરતા સહાયકારક ક્રિયાપદ. શું જોવાની વાત છે? તો the Taj Mahal. તો the Taj Mahal. બરાબર, એક વચન છે એટલે સહાયકારક ક્રિયાપદ કયું આવશે? has. કર્મ થયો કર્મ been વત્તા past participle by you. હવે આમાંથી શું બાકી રહ્યું જુઓ. has Taj Mahal અહીંયા મૂકવાનો છે ever seen. has the Taj Mahal ever been seen by you? ever એટલે કદાપી, પ્રશ્ન વાક્યમાં જ વપરાય. તો has the Taj Mahal ever been seen by you? કર્મ પછી ever પછી been. પડે. ચલો, કર્મ સહાયકારક ક્રિયાપદ. કર્મ been past participle. has સહાયકારક ક્રિયાપદ. કર્મ been past participle. have સહાયકારક ક્રિયાપદ. કર્મ been past participle. has સહાયકારક ક્રિયાપદ. કર્મ આ ever છે પછી been વત્તા past participle. પૂર્ણ વર્તમાન કાળમાં just now already ever since for અને yet વપરાય. પૂર્ણ વર્તમાન કાળમાં just now already ever never since for અને yet. since અને for ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં પણ વપરાય છે. ચલો, had he won the tiger before firing gun? આમાં કશું આવ્યું નથી, એને કશું ફેરફાર કરવાનો નહીં. had મૂકી દો વાક્યની શરૂઆતમાં. સહાયકારક ક્રિયાપદ કરતા ક્રિયાપદ કર્મ. તો the tiger. બરાબર, કર્મ આવ્યો, કર્મ પછી શું મૂકવાનું? been. won નું ભૂતપૂર્વ આપેલું છે won by you before firing the gun. કર્મ been. हिम ना हो सर, हिम. हाँ सर, સોરી છે by him. had he written the answers before you came? તો had કરતા past participle અને the answers. had the answers been written by him before you came. અહીંયા કર્મ આપેલો નથી એટલે આપણે બનાવવાનો બીજું વાક્ય બનાવવાની જરૂર નથી. કર્મ બી. had she joined the class? had સહાયકારક ક્રિયાપદ કરતા past participle અને કર્મ. તો had the class આવ્યો કર્મ ક્લાસ. એના પછી આવ્યો BWNB કર્મ બી. past participle થયો join by સીની કર્મ વિભક્તિ થઈ her. had the class been કર્મ been joined by had Jyoti bought a new TV set? સહાયકારક ક્રિયાપદ થયું had. કર્મ a TV set. કર્મ been. past participle થયું bought BOUGH by Jyoti. સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો ઉતારી લેજો. પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળમાં ડબલ એજ ક્વેશ્ચન. એની વાક્યરચના આ થઈ કર્મ બી વત્તા past participle. ડબલ એજ ક્વેશ્ચનમાં કર્મ બી વત્તા past participle. આમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. અહીંયા મૂકી દીધું what. have અને has. હવે કરતા ક્રિયાપદ what વાળા વાક્યમાં કર્મ ના હોય એટલે મેં ટપકું મૂક્યું છે. આ રહ્યું ટપકું. કર્મ બી. ભૂતકૃત વાક્યમાં આપેલું છે what. BOUGHT by Riya. કર્મ બી.
Where have you kept your bag? Have સહાયકારક. You કરતા past participle કર્મ your bag. તો your bag એકવચન છે એટલે સહાયકારક ક્રિયાપદ આવશે has. આગળ WH question. WH પ્રશ્નસૂચક શબ્દ. Where has your bag? કર્મ been. ભૂતગૃદક વાક્યમાં આપેલું છે kept. Kept by you. કર્મ been. Where has your bag been kept by you? Where have you bought? Where have you brought English textbooks? છે બહુવચન છે તો English text books. બરાબર તો અહીંયા આવ્યો have. અહીંયા આવ્યો પ્રશ્નસૂચક શબ્દ why. Why have English textbook કર્મ been by you? કર્મ been. हाँ कर्म been brought by you. When have we put the notice? કર્મ the notice. બરાબર એટલે સહાયકારક ક્રિયાપદ કયું આવે? has. અહીંયા મૂકી દેજો પ્રશ્નસૂચક શબ્દ when. કર્મ પછી been. put નું ઉદાહરણ put by us. by વિની કર્મ વિભક્તિ થાય us. કર્મ been. દરેક પ્રશ્ન ઉલટ પ્રશ્ન WH અને homework. કર્મ been વત્તા past participle. જો અહીંયા કર્મ વોટ વાળા વાક્યમાં ક્યારેય કર્મ આપેલો હોય નહીં. તમારા ધ્યાન માટે મેં અહીંયા ટપકો મૂક્યું છે. બરાબર નહીંતર શું થાય એ આમાં કર્મ આપેલો નથી હવે બી ક્યાં મૂકવાનું એટલા માટે મેં આ ટપકું મૂક્યું કારણ કર્મ બી પાસ્ટ પાર્ટિસિપલ બાય સાથે કરતા વેર that એકવચન છે એટલે સહાયકારક ક્રિયાપદ એકવચનનું કર્મ બી પાસ્ટ પાર્ટિસિપલ બાય you. why have you તો have અને has અહીંયા બહુવચન છે તો અહીંયા આવ્યો have. કર્મ છે ઇંગ્લિશ ટેક્સ્ટ બુક્સ been brought by you books. When has the notice been? કર્મ been. સહાયકારક ક્રિયાપદ. પ્રશ્નસૂચક શબ્દ સહાયકારક ક્રિયાપદ કર્મ been past participle by સાથે કરતા. હવે WH અને પૂર્ણ ભૂતકાળ. where મૂકી દીધો એકવચન બહુવચન હોય તો પણ અહીંયા સહાયકારક ક્રિયાપદ આવે have. where have the book put the book શું મૂકવાની વાત હતી the book કર્મ been been put by the you. कर्म been. Why had she forgotten the keys? Why had करता past participle क्रियापद शनी વાત છે ચાવી તો કર્મ the keys. કર્મ been. forget તો ઉદાહરણ થાય forgotten આપેલું છે by her. by સીધી કર્મ વિભક્તિ થાય her. કર્મ been. why had the keys been forgotten by her? when had she eaten an apple? when મૂકી દીધો when had કર્તા ક્રિયાપદ કર્મ an apple કર્મ been. ઈટુ ભૂતગલ eaten આપેલું છે eaten by સીધી કર્મ વિભક્તિ થાય her. કર્મ been. when had an apple been eaten by her? where had they read हाँ थोड़ा स्पेलिंग एक ज read उच्चारण अलग where had कर्ता क्रियापद कर्म unaware been રીતનું ગુપ્તગન થાય read સ્પેલિંગ એનો એક ઉચ્ચારણ અલગ by જેની કર્મ વિભક્તિ થાય there. બરાબર કર્મ been. દરેક પ્રશ્નમાં
ઉલટ પ્રશ્ન WH અને who દરેક પ્રશ્નમાં કર્મ પછી બિન મુકાય. કર્મ પછી બિન, કર્મ 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 બિન અને કર્મ બિન. આવા who વાળા વાક્યો થાય એમાં પણ કર્મ પછી બિન મુકાય. ચલો સ્ક્રીનશોટ લઈ લે. ચલો who વાળા વાક્યો એમાં કર્મ બિન વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. ઉમાબાઈ સાથે કરતા હવે નહીં, એટલે who ની જગ્યાએ શું મૂકીશું? by whom, by whom has, બરાબર સાથે મૂકી દી. ક્રિયાપદ અને કર્મ the glass, the glass. કર્મ been, been broken, BROKEN. આમાં બાય સાથે કરતા આવે નહીં કેમ કે who ની જગ્યાએ by whom કોના દ્વારા લખી નાખ્યું એટલે કર્મ પછી been. by whom has the glass been broken? Who has colored this building? Who એટલે by whom, by whom has past participle છે કર્મ થયો this building, this building, building being colored, COLOURED. by whom has this building been colored? Who has taught you English? Who એટલે by whom, by whom have you આ કર્મ થયો પહેલો કર્મ been taught English. કર્મ been. by whom have you been taught English? લખો તો by whom has English been taught to you by English. by સાથે કરતા ના. who has damaged this table? તો who એટલે by whom has કર્મ this table, કર્મ been, કર્મ been damaged, DAMAGE. by whom has this table been damaged? હવે પૂર્ણ ભૂતકાળમાં હેડ સહાયકારક ક્રિયા. by whom had my scooter been કર્મ been repaired, REPAIRED, repaired. by whom had my scooter been repaired? Who had pulled down the trees? Who had? So by whom had the trees been karma been pulled past participle pulled down ખેંચો. by whom had the trees been pulled down? who had switched on ચાલુ કરો. by whom had the TV set karma been switched on? by whom had the TV set been switched on? who had cut the cake? who એટલે by whom? by whom Had. karma the cake, karma been cut, karma been. પૂર્ણ વર્તમાનકાળ પૂર્ણ ભૂતકાળ પૂરો. જેને કોઈને મુશ્કેલી હોય એ મને રૂબરૂ મળી જાય અને અહીંયા આવીને શીખી લે સવારે 9 થી 12.